વડોદરાના નર્મદા ભુવન ખાતે આવેલા જનસેવા કેન્દ્ર ખાતે આવકનો દાખલો મેળવવા માટે નાગરિકોનો ધસારો જોવા મળ્યો છે। દોઢથી 2 કલાક લાઈનમાં ઊભા રહી સર્ટિફિકેટ લેવા માટે નાગરિકો મજબૂર બન્યા હતા। મહત્વનું છે કે નમો લક્ષ્મી યોજના માટે આવકનો દાખલો જરૂરી છે, ત્યારે આ જરૂરી દસ્તાવેજો માટે એક દિવસ નીકળી જાય છે, જ્યારે સર્ટિફિકેટ લેવા માટે બીજા દિવસે આપવું પડે છે, જેને લઈને નાગરિકોમાં રોષ જોવા મળ્યો છે। पहला माहिती लेवा माटे धक्का खवड़ाया, बीजे दिवस नहीं सिक्का लाइन में धक्का खवड़ाया, आज लेवा माटे भी हजू लाइन धक्का खावा पड़े है। एम गवर्नमेंट के जो બધું ऑनलाइन કર્યું, ડિજિટલાઇઝ કર્યું, તો આને ડિજિટલાઇઝેશન કેમ કે નહીં કરતા? વ્યવસ્થામાં લાઈન એટલી બધી છે તો વધારે પડતા માણસો મૂકીને ફટાફટ કામ થાય એવું કંઈ કાર્ય એવું નથી થયું। ગરમી પણ ખૂબ લાગે છે, વરસાદ પણ હતો, અતિશય ગરમી। લોકો પરેશાન તો હોય જ, કારણ કે એક જ દિવસની અંદર 500થી વધારે આવતા હોય, થોડી અમને પણ ગરમી છે એટલે પરેશાન થતા હશે, હું પણ માની શકું છું, પણ અમે એકની જગ્યાએ 3 માણસ બેઠા છે અને આપવાની વ્યવસ્થા કરીએ છીએ। સમય પણ વધાર્યો છે, સમય વધાર્યો છે। અમે સવારે 9થી જનસેવા કેન્દ્રની કામગીરી કરીએ છીએ અને જ્યાં સુધી આ અરજદારોને દાખલા નથી મળતા ત્યાં સુધી ચાલુ જ રહેશે।